ઉત્તરાયણ એક પ્રાચીન અને પૌરાણિક તહેવાર છે જે સૂર્યના ઉત્તર દિશામાં પ્રયાણ સાથે સંકળાયેલો છે અને આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકર સંક્રાંતિના દિવસે દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે ત્યારે કેમ ઉત્તરાયણ પર્વે પતંગ ચગાવવામાં આવે છે અને શું મહત્વ છે ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે કેમ કે આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે કે ઉત્તરાયણ અને ઉત્તર પ્લસ અયન એટલે ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ। આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશા પર પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ। તો ઉત્તરાયણ એટલે શું? તો સૂર્યના પરિવર્તનથી આ દિવસે રાત દિવસ સરખા એટલે કે 12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બનતી જાય છે, એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે અને આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। તો આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે અને સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે। તો આ પ્રમાણે 12 રાશિ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે અને 14 જાન્યુઆરી સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે અને માટે જ આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। તો આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ પણ બની ગયો છે અને પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે। તો ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પહેલા પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે। તો પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલા થઈ હતી અને પતંગ બનાવવાના સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લાકડી વડે વાંસનો ઉપયોગ થતો હતો। તો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે અને તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો હતો અને પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધન કરાઈ હતી, પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે। તો પતંગ શબ્દ ક્યાંથી આવ્યો? તો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો હતો અને પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે। તો આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે અને આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે કે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે। તો ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ શું છે? તો મકર સંક્રાંતિનો દિવસ જૂનું ત્યજીને નવું અપનાવવાનો છે। તો ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારની છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે અને બહેન દીકરી અથવા તો અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા છે। આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી પણ કરીને ગાયોને ખવડાવવામાં આવે છે અને ભારતમાં અન્ય પ્રાંતોમાં આજના દિવસે પણ માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે જેવી સામગ્રી દાન ભેટ રૂપે આપે છે। તો મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ દાન કરાય છે અને નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અથવા તો માછલીને ભોજન ખવડાવવામાં આવે છે। તો આ દિવસે યાત્રા પ્રવાસ કરવાનો અનુચિત મનાય છે કેમ કે આ દિવસે કુટુંબ પરિવારજનોના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ તથ્યો પર આધારિત છે। BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।